નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. મેગી બનાવતી નેસ્લે અને કોકાકોલા સહિતની કંપનીઓ રડાર પર. FSSAIએ 150થી વધુ નોટિસ મોકલી. મોટા કંદોઈ અને બેકરીવાળા માટે નવા નિયમો. ખાંડનો 15 દિવસથી વધુનો સ્ટોક ગેરકાયદે ગણાશે. હિંમતનગરની મહિલા કોલેજના પ્રોફેસર સહિત 41 રોકાણકારોને પણ જાળમાં ફસાવી 8.64 લાખ કરોડનું ફુલેકું ફેરવ્યું. રાજકોટમાં 25થી 31 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહ સમારોહનું આયોજન. 25મીએ સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાશે. ફિલ્મ ટોક્સિકની ઇવેન્ટમાં મોટી દુર્ઘટના. સાઉન્ડ બોક્સ સેટઅપ પડતા 2 વિદ્યાર્થીઓ ઘાયલ. ગોવિંદા સુનીતાના સંબંધો પર ભાણેજ આરતી સિંહે તોડ્યું મૌન, કહ્યું, હું પરિવારનો ભાગ છું. ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા ગઈકાલ મોડી રાત સુધી પ્રખ્યાત G5 રાત્રિ ખાણીપીણી બજાર તેમજ આજરોજ કરાઈ 4 રસ્તા ઝુંડાલ તેમજ સેક્ટર 6 ઇસ્કોન ગાંઠિયાની તપાસ. બિન આરોગ્યપ્રદ 39 કિલોગ્રામ ખાદ્ય ચીજોનો જથ્થો નાશ. 3ને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ. અમદાવાદના પ્રીમિયમ સફેદ પરિંદે ગરબાનું લોન્ચિંગ 16-17 ઓક્ટોબરે યોજાશે. સ્પેસમાં સેટેલાઇટ રિફ્યુલિંગ દવાઓ બનાવવાની તૈયારી. પીએમને મળેલા સ્પેસ સ્ટાર્ટઅપ્સના ફાઉન્ડર્સે યોજનાઓ જણાવી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિશે રક્ષાબંધન પર સર્જકની ખૂબ જ સુંદર વિશ્વ રચિત રચના. ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશ દાસની પાલખી યાત્રા નીકળી. વિશાળ સંખ્યામાં ભક્તો જોડાયા. નવા મહંત તરીકે નિર્ગુણદાસ મહારાજની ચાદર વિધિ થઈ. થાણા સાવલી પગાર કેન્દ્ર શાળાના શિક્ષક નીરવકુમાર પંચાલનું વસ્તી ગણતરીનું સૌથી ઝડપી કાર્ય પૂર્ણ કરવા બદલ સન્માન કરવામાં આવ્યું. હું કુંવારો ખરો કિંતુ બ્રહ્મચારી નથી. અટલજીની રાજનીતિ અને ઇન્સાનિયત. લેખક સુનિલ રાજેન્દ્ર બર્મન સંતસુરા. 77મો વન મહોત્સવ અરવલ્લી જિલ્લામાં જિલ્લા કક્ષાની મેઘરજ ખાતે ઉજવણી. છોટાઉદેપુર કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ડ્રેસ શૂઝ અને બિલ કૌભાંડના આક્ષેપ. માંડવીના તડકેશ્વર ગામ નજીક કાપડની કંપનીમાં ભીષણ આગ. ધુમાડાના ગોટેગોટાથી અફરાતફરી. ઈદે મિલાદનો લઈને ગોમતીપુર બાપુનગર સહિતના વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. જેઠાણીના પ્રેમીએ દેરાણીના ભીષ્મ ફોટા વિડીયો વાયરલ કર્યા. પતિએ મોબાઈલ જોતા ભાંડો ફૂટ્યો. હોટલમાં યુવતીને મળવાની લાલચમાં યુવકે 9.50 લાખ ગુમાવ્યા. રજિસ્ટ્રેશનથી લઈ કેન્સલેશનના નામે પૈસા પડાવ્યા. આજે સવારે સવર્ણ જયંતિ પાર્ક ખાતે યોજાયેલા 87મા ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ કાર્યક્રમમાં શાળાના બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર મીનાક્ષી રાવલ.